हाँ दोस्तों, तो फाइनली હવે અમે કવાંટથી નીકળી ગયા છે વજીરપુર ગામમાં વાવ જોવા માટે। ઐતિહાસિક વાવ ખૂબ મસ્ત છે ત્યાં, તો ત્યાં જઈને હું તમને વાવ બતાવું છું, તો બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે। અને આ એક રસ્તામાં મંદિર આવ્યું છે બજરંગબલી દાદાનું। જય બજરંગબલી દાદા, ને બ્લોગમાં બન્યા રહેજો। વજીરપુર ગામ 3 કિલોમીટર હોયલું કવાંટ। વાવ જવા માટેનો રસ્તો અહીંયા છે। આ પણ બોર્ડ માર્યું છે ને, પાછળ ગાડી આવશે ધીરે। ઐતિહાસિક વાવ અહીંયાથી વરી જવાનું છે। આ બોર્ડ મૂક્યું છે વાવ ઐતિહાસિક બોર્ડ। આ રીતના કાચો રસ્તો છે। અહીંયા રોક, બસ 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 અહીંયા જ છે। જોઈ આવી જોઈ એ જ છે કેમ। આજુબાજુનો ખૂબ મસ્ત નેચરલ દેખાઈ રહ્યું છે। આ દેખી રહ્યા છો ને, અને આ રસ્તો છે મેન, અને અહીંયાથી આ વાવ છે। એ જ છે વાવ। ચાલો તો હવે આપણે જઈએ છીએ વાવ જોવા માટે। કેવું છે અંદર ઉતરવાનું? બહારથી દેખાઈ રહ્યું છે આવું છે, અને અંદર જઈ રહ્યો છે એક મિત્ર। આ રીતના છે, અને એના આજુબાજુનો ભાગ આવી રીતના છે। ઐતિહાસિક વાવ। પાણી બહુ છે। ઉપર જ આવી ગયું પાણી। હા, આવી રીતના છે। ઐતિહાસિક વાવ ખૂબ મસ્ત લાગી રહી છે। આ રીતના છે અંદરનો ભાગ, અને બહારથી આવી દેખાઈ રહ્યું છે આવું। આ સીડીઓ છે, આ છે। ચાલો આપણે હવે અંદર જઈએ છીએ। અંદર હજી જવા હે ને, ધીરે ધીરે। ખૂબ મસ્ત લાગે છે લા। અરે વાવ, ચાલ અંદર જઈએ થોડા। અને ઉપરનો ભાગ ઢાબુ ભરીને છે લા, આજુબાજુનું બધું। આ રીતના વાવ બનાવવામાં આવે છે, અને અહીંયા મંદિર છે અંદર, મંદિર છે। મય આ તો બહુ ઊંડું છે એવું કેવું છે હે। આ દેખ, હજી અંદર બી આ પાણી નહીં અટતું કે એવું કેવું છે। તમે જ્યારે પણ આવે ને ત્યારે પાણી આવું આવું હોય કે આખું આ ભરા જાય છે। 1 2 3 દેખ, પહેલો ઉપરનો માળ, આ બીજો ને આ ત્રીજો, આ રીતના 7 માળ છે નીચે। આવા આ સિસ્ટમમાં એવું કેવું છે। તો કેટલા છે? 1 2 ને 3, ત્રીજામાં તો પાણી છે, તો બીજા હજી 4 બાકી લેવલ। પાણી પણ કેટલું ચોખ્ખું। આ એ તળિયું છે, અને અહીંયાથી આવેલું રહેતું નીચે જવાનું હશે। જબરજસ્ત બનાવી છે વાવ। પછી આ બાજુથી પાછળથી
અરે વાહ, કેટલું મસ્ત દેખાયેલા. ઐતિહાસિક વાવ. ચાલ તો એટલે ઉભો રહે, મેં તારો ફોટો લમ મસ્ત એવો. સેલ્ફી લેવા માટે બહુ મસ્ત છે ને. કેવું લાગે? મસ્ત લાગે છે. મસ્ત હોય ને. કેટલું મસ્ત લાગે ને. ચાલ આગળ એટલે મસ્ત રહે. એકદમ પથ્થરની સીડીઓ બનાવી દી. હા, એકાએક વસ્તુ પથ્થરની છે. હવે ઉપર ચડીને આ બાજુ બાજુ બધું હારી લેવાશે. કેવું છે ચારે બાજુથી. આ રીતના છે. કેટલું મસ્ત લાગી રહ્યું. આ પાણી છે. અને હવે અહીંયાથી બહાર નીકળીએ. બહારનો નજારો આવી રીતના છે. આ બાજુ ખૂબ મસ્ત લાગી રહી છે. પછી પાછળ જઈએ ને આ બાજુની. મંદિર બનાવ્યું છે કે શું બનાવ્યું છે જોઈ નાખીએ. ઐતિહાસિક વાવ. વાવની જોડે આ દરગાહ છે ને. દરગાહ બનાવી છે. પછી આ બાજુનો આવો ભાગ છે. વાત નહીં થતી તારા પર આવ્યો. બ્લોગમાં બન્યા રહેજો. હવે હું તમને પાછળનો ભાગ આ બાજુનો બી બતાવું છું. આ બોર્ડ લગાવવામાં આવ્યું છે. દેખો આ રીતના છે. જય મંદિર. વાવનું નામ મહાનવાડી વાવ. ગામનું નામ વજેપુર છે. અને અહીંયા છે નાનો ગેટ પણ લગાવવામાં આવ્યો છે. આપણે ગેટ ખોલીને આ બાજુ જઈએ. હા દોસ્તો, તો આ ઉપરથી આવી રીતના દેખાઈ રહી છે વાવ છે. પછી ફોન કરીએ એવું કે 10 મિનિટ પછી કરીએ એમ કે. હા દોસ્તો, તો ફાઇનલી હવે તમને આ વાવ પણ બતાવી દીધી છે. અને આ વાવનો થોડો બહારનો ભાગ છે એ બતાવવાનો છે. એ હું તમને બતાવી રહ્યો છું. આ બહારથી આપણે દેખી રહ્યો છું. આ રીતના દેખાય છે. ખૂબ અહીંયા રહીને પાણી નહીં દેખાતું. બહુ ઊંડી વાવ છે. અને આ બહારનો ભાગ છે. તો બ્લોગમાં બન્યા રહેજો. આ રીતના છે. પેલો ફ્રેન્ડ ઊભો છે ને ત્યાં સુધી છે લાંબી પણ.
નીરજ શેઠ હજી તું વાત કરી લે. હા દોસ્તો, તો હવે ફાઇનલી આપણે આ વાવ પણ દેખી લીધી છે. આ બહારથી આવી રીતના દેખાઈ રહ્યું છે. પેલા દેખાય છે ને જ્યાં ધજા ત્યાંથી લઈને અહીંયા સુધીનું છે. ખૂબ લાંબી પણ છે અને ખૂબ ઊંડી પણ છે. અહીંયા રીને તળિયું નહીં દેખાતું, કારણ કે આ બધા ઝાડોને એવું બધું ઉગી ગયું છે ને એના લીધે. પણ ખૂબ મસ્ત છે. પૌરાણિક ઐતિહાસિક વાવ ખૂબ મસ્ત લાગી રહી છે. આ રીતના છે. આ હું તમને બહારથી દેખાડી રહ્યો છું, અંદરનો ભાગ તમને બતાવ્યો છે. ખૂબ મસ્ત લાગી રહ્યું છે, કુદરતી નેચરલ આ રીતના છે. અને આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું તમને નવા નવા બ્લોગો બતાવી શકું અને મને પણ ઉત્સાહ આવે. અને આ ઐતિહાસિક વાત તમને કેવી લાગી છે મને બ્લોગમાં કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી હું તમારા બધાના સપોર્ટના લીધે આગળ વધી શકું. તો આ રીતના છે. હવે ચાલો આપણે પણ અહીંયાથી હવે વાવ પણ તમને બતાવી દીધી છે અને અહીંયાથી આપણે બ્લોગ પણ સમાપ્ત કરીએ. હવે આ ગેટ ખોલ્યો તો ગેટ બંધ કરી દઈએ. આ રીતના છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા રહેજો. ચલો તો હવે અહીંયાથી બ્લોગ હું સમાપ્ત કરું છું. અને પૂરો બ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.